ફાઇનલી મિત્રો જો આપણે માંડવીનું વળામણ કરી નાખ્યું ને જો આપણે હિંદે ઉપલી હિંદી લેવાઈ ગઈ છે અને હવે હેઠાણું બાકી છે હિંદી અમારા બાઈને કાલે વળામણ કર્યું તેના બે હતા એક હાથો ને કોયલો એટલે લઈ નાખ્યો એટલે અહીંયા લગ્ન લાગત થઈ ગયું માંડવી જોવામાં અમારે તો તૂટેલી છે કહો ઉપર બહુ તૂટી હતી ઓલી હુકાઈ ગઈ હતી નહીં એમાં છે પારવી હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો મજામાં આપણે મજામાં છીએ જો આપણે જાગીને ચિરાઈને ભાગ્યા વ્યવસ્થિત જો આપણે માંડવી વીણવાની છે અમે પાછા જો મિત્રો સુકાઈ ગયા સંધાય એટલે મારા આપણને વીણી ગયા હતા હવે તો ફૂલ તો બાકી છે તો વીણવા ગયા છે થોડીક બાકી છે તો આપણે અત્યારમાં જઈને વીણવા મળવી એટલે પછી કાંઈક આડા આગળ વિડીયોમાં આગળ બના રહીજો ફાઇનલી મિત્રો જો આપણે માંડવીનું વળામણ કરી નાખ્યું ને જો આપણે હિંદે ઉપલી હિંદી લેવાઈ ગઈ છે અને હવે હેઠાણું બાકી છે હિંદી અમારા બાઈને કાલે વળામણ કર્યું તેના બે હતા એક હાથો ને કોયલો એટલે લઈ નાખ્યો એટલે અહીંયા લગ્ન લાગત થઈ ગયું માંડવી જોવામાં અમારે તો તૂટેલી છે કહો ઉપર બહુ તૂટી હતી ઓલી હુકાઈ ગઈ હતી નહીં એમાં છે પારવી ધૂળ ચોટે ગઈ થોડી ખરતા જ એવી છે માંડવી ત્યાં તમને દેખાડે હુકાઈ ગઈ હવે કાલ કા પમજી આપણે કાઢીને નાખ્યું ફેરવ્યું નહીં પાછળ કેમ કે ઝીણા છે એટલે હેઠે હુકાઈ જ ગઈ જો હજી એક દી કા બે દી હુકાય એટલે સુકાઈ જાય મિત્રો ચાલો અત્યારે આપણે પાછા માંડવી વીણવા મળવી ફાઇનલી મિત્રો વાજી જશે 11 ને જો આપણે એટલી માંડવી વીણ નાખી અડધી ગાંડે જે વીણ નાખી અને જો આપણે ઠેલ લઈને વાડીએ હાલતા થઈ જશે અને 11 વાગ્યા અને તડકો થોડોક થઈ ગયો અને સાંભળો કે પહેરા નતા તમને ખબર કાલનો બ્લોગ ન જોઈએ જો કાલે આપણને તાવ આવી ગયો હતો ને કાંઈ પોરો ખાધો નથી કાલે પાણી વાળતા હતા ને એટલે બપોર પછી ઘડીક પોરો ખાધો તો એટલે બહુ એવું કાંઈ હતું ને એટલે એ વાત અત્યારે જો વાડીએ વ્યાજ આવીશું બરાબરની વીણે છે ભાત તો કંઈ આપણે આનું નથી એટલે વાડીએ બપોરો કરવા વ્યૂઝ આવવાનું છે 11 વાગ્યા તડકો થોડોક થઈ ગયો મેં કહ્યું વ્યૂઝ અને પાછો જ એક તાવ આવી જશે દવા થઈ જાય પીવી સીવી બપોરે જઈને પીવાય નહીં હોય ને સાંજે પીવાય નહીં તેને ટાણા પીવી સીવી એટલે એમ કહેતો હોય ઘડીક આપણે ખાટલે પૂરી દઈશું એટલે ઊંઘ આવે કેમ ને કેમને પીશું તડકે ઘડીક નહીં દેવી તાવ કાલે આવી ગયો એટલે બે દી આપણે મિત્રો પાણી વળ્યું ને 1 વાગ્યા લગન એટલે બપોર વસાડે ચાલુ હતું થોડોક તડકો વધુ હતો ને એટલે તડકો લાગી ગયો ઘડીક આપણે પોરો ખાઈ લેવો એટલે ટાઢા પર કામ કરવાનું મજા આવે હું મિત્રો જો આપણે ઘડીક એટલે પોરો ખાઈ લેવી પછી હમણાં વાડી વેદાઈશું બપોર કલાક ખાલી 12 વાગ્યા આપણે વ્યા દઈશું ફાઇનલી મિત્રો વાજી જશે 12:30 ને જો આપણે ભાગ્યમાંથી આવ્યા છે ને જો આપણે થવામાંથી વ્યવા તમને ખબર હોય આપણે વ્લોગ અપલોડ કરવાનું એટલે થવામાંથી આવવું પડે પવન સેટલ આવ્યો છે ન કરતો ઘડીક ફોન મેકીને વ્યવા થાય ને પછી આટો અપલોડ થતો આટો લઈને વ્યવા પવન છે ઘડીક સાંજે બેસ્યું એટલે થઈ જાય પછી દોડી જોઈએ એટલે બે ઠેકાણે કપા વીણવાનું છે પવન તો ઘણો છે એટલે આ હું મારા બાબે વ્યવા છે મારા આપું નથી આવ્યા જેમ કે આવવાનું ટાણું થયું ત્યારે લાઇટ આવી હતી એટલે કપા પાણી વાળવાનું છે એટલે મારા આપું નાના છે હમણાં આપણે ભાત દઈ આવીશું બપોર પછી આપણે આવીને રહેવાનું હોય કેમ કે અહીંયા કપા વીણવાનો છે પછી માંડવી ખેવાનું તેને રાખ્યું બપોર લગન આ સીવ્યા એટલે બપોર લગન કપા વીણીશું આપણે સાંજે કોરા આવું જો તવડે જો ઓઇલ પાત પહેલી વીણી બાચી તમે દેખાડ્યો તો લાઈ વીણવાનું મારા આપણને હમણાં ભાત દઈ આવીશ ગાડી લઈને બપોરો કરીને ચાલો ઘડીક આપણે ધામમાંથી રેવીને કાં વિડીયો અપલોડ થઈ જાય એટલે સાયા ઘડીક ગામ રહીશું ને કાં અપલોડ થઈ જશે વાજી જોશે એક ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો બપોરો કરીને જો આપણે ભાત ટીંગાડી દીધો ગાડીએ છાશની બાવણીને આમાં ગરું શાકની બાવણી ઢાક ઉકળે એટલે બાવણી એમાં મીકી છે શાક એવું છે રસાવાળું બહુ નથી એટલે વાલનું શાક છે એટલે કોરા મોરા જેવું છે એટલે ઢોળાને એટલે એમાં મીકી હું નક્કી આ રીતે ગાડીએ ઢાંકણું ખુલી જાય છે હું હાલો અત્યારે આપણે આવી ભાગ્યામાં ફાઇનલી મિત્રો જો અમારે આપણને ભાગ્યામાં ભાત દઈને વેવો હશો ને વાગી જશે 2 વાગી જશે 1 વાગી ગયો તો ને 2 વાગી જાય કેમ કે આવા વાર લાગે ને ઘડીક પાણી વળતો મારા બહુ ખાતા લે ખાઈ લે કારણ પાણી વાળ્યું પછી ભાત ને એવું લેતા હોય ને હાસવું નહીં બહુ ને એવું બધું લેતા હોય ચાલો ને એવું મારા બહુ ચાલો લેતો જા ડાયરેક્ટ આપણે ના ઓલા લીમડે વહી જતા ના ભાત લઈને વહી ગયો તો એટલે ગાડી લઈને પાણી ડબલ મીઠા વહી ગયો તો મારા બપોરો કરી લીધો પાણી વળવા મળ્યા ચાલો 2 વાગ્યા ઘડીક આપણે પોરો ખાઈ લઈએ પછી કપાવાનું જવાનું છે ફાઇનલી મિત્રો વાજી જશે 3 ને જો આપણે પડા મારતા થઈ ગયા છે કપા વીણવા જો આપણે કપાનો તમે ખાલી
પોહા આ પોહા મોટા જોવા તમે ખાલી તબકાતા છે વ્લોગમાં જો મસ્ત પોહા થઈ ગયા છે. કાલ તો આપણે કપાસ ગયા હતા એમાં લગભગ બહુ પાછે ખબર નથી પણ 1400 ઉપર કાંક ભાવ એમ કહેતા હતા. મને કોઈ યાદ નથી રહ્યું. કપાળ જે મેં તને કીધું નહીં એવી મને કપાસ્યો તો 1 વીણીનો એટલે દે કેટલી વીણીનો 1 વીણીનો નહીં તો પેલથી વીણતો એ આજ તો જાદુ થશે હરી વીણી નીકળશું એટલે 2 પણ થઈ ગયો તો પાણી કળશો પીને જાઉં છું. મારા બા થોડા ખર્ચ થઈ જતા એટલે આપણે થોડાક પીસી આવ્યા ઠેલ્યા મારા બા લેતા જ ગયા છે એટલે આ થોડાક પેલા સાયરા ને ઓળખીની વીણીમાં આપણે રહી ગયા હતા. 2 થી વીણીમાં બેની વીણી આવ્યા તેથી પછી આપણે ના વી ગયા હતા કામે ગયા ના બીકવા જોતું કામ હતું ગુવાર ઉતારવાનું એવું હતું. 1 2 3 4 લઈ લીધા છે અને હવે લગભગ 1 ને 2 3 4 સા બાકી છે. પેલી વીણીના 4 સા બાકી છે અને થેલી જો આપણે પડે છે મતલબ કળશો દી જવું પછી પાછા આપણે કપા વીણવા મળવી. જો આપણે કપા વીણવાનું ચાલુ કરી દીધું હોય ને જો આપણે એટલો સા લઈ નાખ્યો છે આમાં જો કપા તવડી ગયેલો આવી દેખાતો હોય પહેલી વીણીનો છે એટલે આપણો આશા છે 3 સા રહે પછી તો એટલે ટૂંકા છે થાય તવડી ગયેલો આવો તવડી ગયો છે. પહેલી વીણીનું બાકી છે વેલપા તો 3 વીણી વીણાય ગયા એટલે તવડી જાય ને તમને વેલપા થોડોક દેખાડ દો આગળ જઈને જો ઠેઠ પીસા લાગે ને તવડી જાય એટલો જ બાકી રહ્યો છે. આ તો બીજો ફાલ આવ્યો એ છે એટલે વારે બહુ લાગે છે આમાં એટલો જ છે એટલે બહુ ઉતરતા વાર લાગે છે પોહા છે અને હાવ પાછા પોસા છે બિયારણ બીજું હોય છે ને એટલે એવું છે ધોઈ. ચાલો અત્યારે આપણે હવે કપા કાંઈ ગમે મળવી આ સાયકલ લગભગ એટલા સા લઈ જ નાખવાનું હે ગમે એમ કે લેવા જાય તો ને કરો પછી વધારે એટલે પહેલી ગણી હોરી નીકળી જાય. જો વાજી જશે 5 ને જો આપણે 1 થેલી ભરાઈ ગઈ ને તો આપણે વાડીએ જઈએ એટલે પાણી પીવું તો મેં થેલી નાખતા હું એટલે મારી એકને નહીં મારી બાની એકની ભરાણી મારી જ કાંઈ ભરાણી એમ હતી નહીં મારી તો લગભગ અડધી જ ભરાણી છે. આપણને વીણતા થોડીક વાર લાગે આપણે બહુ પીડ નહીં કાંઈ એટલે આમ વીણા રાખ્યું આખો દી પણ બહુ પીડ નહીં મારી બાને રાખી ભરાઈ ગઈ છે એટલે મેં કીધું પાણી પીતો હું ના એકલી નાખતો હું હજી એક સાહે નથી ઉતરાય લગભગ સાંજે એક સાહ ઉતરીશું આમ તો તવડી ગયેલો બહુ છે હેઠે ગોગડું મિત્રો અને આમાં ખાડા એટલે ધ્યાન રાખીને પગ આડાવડા મોવડાય છે તમે કહેતા કેમેરા આમ કેમ નહીં ધ્યાન રાખતો એવું છે તો એ જો આ તવડ્યો એ જો તમે તવડે જો બધો હું ચાલો આપણે એક સાલ લગભગ સાંજે માન ઉતરી રહીશું. અત્યારે આપણે ઠેલી નાખી ને પાણી પી લઈને પાણી ફરતા જઈએ. ફાઇનલી મિત્રો વાગી જશે 100 અને જો આપણે બીજી એક થેલી ભરી લીધી એટલે મેં તો એક જ આખી ભરી દો બીજો થોડોક રસ હવે અને આપણે 1 સા માન ખાલી વિચારના 3 જો બાકી રહી ગયા 1 ને 2 ને 3 રહી ગયા ટૂંકા અહીં જે ઘણા છે એમ તો વાર લાગે એવું છે ને હવે થોડુંક ટાણું રજ્યું પછી આપણે નાહી ધોઈ નાખશું પછી ખંભાળામાં રાખું તેડવા જવાનું એટલે આપણે હટવી દઈએ મારા બાકડે વીણશે દીધો થોડોક જ રહે હવે થેલી આપણે એક ભરાઈ ગઈ બપોર પછી નાખી એક જ ભરાણી મારા બાએ 1.5 ભેરી થોડાક વહેલા આવ્યા એટલે હું હાલો અત્યારે આપણે જઈ વાળીએ ને પછી નાહી ધોઈ નાખવી. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા સીવીને 2 મિનિટ ગયો તો મારા પણ ફોન આવ્યો કે તેડે જઈએ તો નાઈને આપણે કપડાં બદલાવીને ફોન મેં કીધું ફોન કરી જો હું એટલે ફોન કરી જોયો એટલે મેં કીધું ફોન સામે જ મેં કર્યો તો આવ્યો નહોતો મેં તેડવા કે તેડ આવ્યો કે ક્યારે ફરે એવું છે તે હાલો આપણે તેડીને આવી કાલથી વિડીયોમાં આગળ બન્યા રહીજો. ફાઇનલી મિત્રો જો આપણે ખંભાળા થયા છે મારા આપણને તેડીને જો આપણે થોડું અંધારું થઈ ગયું જો એટલે મોડું થાય તે મોટર બંધ કરી અને ધીમે ધીમે આગળ જેમ કે જીવાત એટલી ઉડતી એની વાત જવાઈ દો થોડીક વાર તો લાગે તો જો આપણે થવામાંથી વ્યાવ જોઈએ ઉડે છે એટલે ચાલુ થાય એટલે ઉડે ગયા ત્યારે બહુ નથી વાંધો આવ્યો ત્યારે કેમ કે અંજવાળું હતું અને આવ્યા ત્યારે થોડુંક ઉલ્હાતું હતું. જો આપણે કાસરી લેવા વ્યાવ થવામાંથી તો મસ્ત સુકાઈ ગઈ છે એક બીજું પર સુકાવજે એટલે રેડી એવું છે બધું. ચાલો આપણે કાચલી હેઠા વ્યાજ ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.